વડોદરા શહેરના તરસાલી બાયપાસ વિસ્તારમાં મુખ્ય માર્ગનું ધોવાણ થતાં ઠેર ઠેર ખાડા અને ચીકણી માટી પ્રસરી જતા પસાર થતા અસંખ્ય વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। વડોદરા શહેરમાં ખાટેલા વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ઉડાવી દીધા છે। હજી પણ કેટલાક વિસ્તારમાં રોડ રસ્તા ખાડા પડવા, ગાબડા પડવા, ભૂવા પડવા સહિતના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે તરસાલી બાયપાસ હિંમતનગર વિસ્તાર પાસે આશરે 1 કિલોમીટરનો આખો રોડ ધોવાઈ ગયો છે અને આખા માર્ગ ઉપર નાના મોટા ખાડાઓનું સામ્રાજ્ય આપ્યું છે। થોડા સમય પહેલા ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ યોગ્ય કામગીરી રસ્તાઓની કરવામાં નહીં આવતા હાલ રોડ ઉપર ચીકણી માટી પ્રસરી ગઈ છે, જેના કારણે ઘણી વખત નાના મોટા અકસ્માત પણ થયા છે। સ્કૂલે અભ્યાસ કરવા જતા બાળકોને રિક્ષા ચાલકો પણ લેવા આવતા નથી, જેના કારણે વાલીઓને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે। ત્યારે વહેલી તકે આ રોડ વ્યવસ્થિત કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોએ માંગણી કરી હતી। આ 4 વર્ષથી પ્રોબ્લેમ ચાલે છે। આ લોકો કશું કરતા નથી। રોડ પાસ થઈ ગયો કરે છે। અમે લોકો ફોન કરી છે કોર્પોરેશનમાં, ત્યારે હજી સુધી કામ ચાલતા નથી। દર વખતે આ છોકરાઓને આવવા જવા માટે પણ બહુ જ તકલીફ થાય છે। રિક્ષાવાળો કોઈ સ્કૂલે લઈ જવા માટે તૈયાર નથી અને ઘણીવાર એવું થાય છે કે છોકરાઓને લઈને જાય લેડીઝ તો હવે ખાડા એટલા મોટા છે કે એક્ટિવા પણ ચાલતી નથી। ગમે ત્યારે કોઈ પડી જાય ને, અહીંયા મોટા વાહનો સિમેન્ટની ટ્રકવાળા બહુ જ આવે છે, એટલે કાલ ઉઠી કોઈ મરશે તો એની જવાબદારી કોણ લેશે? બરાબર, આ લોકોને ફોન કરીને કોઈ મતલબ નથી આવતો। થોડું ટાઈમ કોરું થાય તો થોડા પથ્થર નાખીને જાય તો પથ્થર ઉલટા વધારે પ્રોબ્લેમ કરે છે, તો થોડો આનો પરમનન્ટ નિકાલ લાવે તો સારું છે। આ તરસાલી બાયપાસ હિંમતનગર સોસાયટી છે, બરાબર છે, અને આ રોડ કેટલા ટાઈમથી છેલ્લા 2-3 મહિનાથી રોડના ખાડા પડી જાય છે, પણ કોઈ સામું જોવા માટે તૈયાર છે નહીં। અને કેટલાય મહાભાઈ અહીંયા આગળ છે ને ખાડામાં પડે છે ને કેટલું એ થાય છે, નુકસાન થાય છે, બરાબર। અને છેલ્લા કેટલા ટાઈમથી અમે કહીએ છીએ પણ કોઈ આ રોડ જોવા માટે આવતા જ નહીં આ વિસ્તારમાં। અમે અહીંયા આગળ આ મ્યુનિસિપાલિટીવાળાને 2-3 જણને કીધું, પછી અહીંથી પેલા ડમ્ફરિયા જાય ને એ લોકોને કીધું, પણ કોઈ માનવા તૈયાર જ નહીં, બરાબર છે। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।